સોમનાથમાં શ્રદ્ધાનો મહાકુંભ, હુમલાના 1000 વર્ષ અને મહાશિવરાત્રિનો પવિત્ર અવસર. 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા. 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિ પર્વની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષનું મહત્વ વિશેષ છે, કારણ કે સોમનાથ પર થયેલા પ્રથમ હુમલાને 1000 વર્ષ થયા. સોમનાથ સ્વાભિમાન પર્વ બાદ શ્રદ્ધાળુઓના પ્રવાહમાં સતત વધારો નોંધાયો. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટ દ્વારા 5 લાખથી વધુ ભક્તોની ભીડનું અનુમાન રાખીને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયા. શ્રદ્ધાળુઓની સુવિધા માટે વન વે એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા અમલી કરવામાં આવી. જૂનાગઢમાં ઉજવાતા મિની કુંભ મેળાને કારણે સોમનાથમાં પણ પ્રવાસીઓની સંખ્યા અનેક ગણી વધવાનો અંદાજ છે. શ્રદ્ધા, ભક્તિ અને સુરક્ષાના ત્રિવેણી સંગમ સાથે સોમનાથ મંદિર શિવ ભક્તોના સ્વાગત માટે સંપૂર્ણ સજ્જ છે. મહાશિવરાત્રિના દિવસે સોમનાથ દાદાના સાનિધ્યમાં ભક્તિનો અનોખો માહોલ જામશે.